હેલો બચ્ચા લોગ, વેલકમ ટુ સજાનંદ એજ્યુકેશન. ફરી સ્વાગત છે આપનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. ઘણા બધા છોકરાઓને ઇનડાયરેક્ટ સ્પીચમાં ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે, પણ ભગવાનની તમારા પર અસીમ કૃપા એવી કે હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમને બ્લેન્ક્સના ફોર્મમાં પૂછાવાની છે ને એ પણ ઓપ્શન સાથે. તો આપણા માટે તો બહુ સારું છે. 3 માર્ક્સ રોકડા જે સેક્શન ડીમાં ઇનડાયરેક્ટ સ્પીચ ક્વેશ્ચન નંબર 46 3 માર્ક્સ છે. 3 માર્ક્સ આપણે કન્ફર્મ કરવાના છે આજે, રાઈટ? તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખીશું. બધા તૈયાર થઈ જજો. જે પણ તમને થિયરી સમજાવું છું, સ્ટ્રેટેજી શીખવાડું છું, સ્ટ્રેટેજી પર ફોકસ કરજો અને એવી રીતે જ સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ડેફિનેટલી તમારા 3 માર્ક્સ આપણા ખિસ્સામાં. ચલો તો સ્ટાર્ટ કરીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલા આપણે એ સમજવું પડશે ભાઈ કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. તો ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? પ્રત્યક્ષ પ્રતિહિ વત્તા અક્ષ, એટલે કે કોઈ પણ બે વ્યક્તિ પરસ્પર એકબીજા સાથે પોતાની વાતચીત કરતા હોય તે વાતને પ્રત્યક્ષ કથન એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. જેમ કે આપણા મોહન કાકા છે, આ સોહન કાકા છે. મોહન કાકા સોહન કાકાને પૂછે છે, હેલો, હાઉ આર યુ? તો પેલા કહે છે, આઈ એમ ફાઇન, થેન્ક યુ. વેર આર યુ ગોઈંગ? આઈ એમ ગોઈંગ ટુ સી મૂવી. અરે અત્યારે પિક્ચર જોવાતા હશે ભાઈ. અત્યારે પિક્ચર નહીં જોવાના, અત્યારે ખાલી આપણે ભણવા પર ધ્યાન આપવાનું છે. ઇન શોર્ટ, ડાયરેક્ટ સ્પીચમાં બે વ્યક્તિ પરસ્પર પોતાની વાતચીત કરે એટલે કન્વર્ઝનમાં ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન એટલે કે આઈ, વી અને યુનો જ ઉલ્લેખ હોય. રેડી? તો હવે ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાશે? તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એવું છે ભાઈ કે પરસ્પર બે વ્યક્તિ કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરે. જેમ કે મોહન અને સોહન ભેગા થઈને ચીમન કાકાની વાત કરે, થર્ડ પર્સન. અને જ્યારે થર્ડ પર્સનની વાત કરે ત્યારે શું હોય ત્યાં? હા, હી, સી, ઇટ, દે, રાઈટ? થર્ડ પર્સન હોય. તો જો અહીંયા ભાઈ કહે છે કે ભાઈ હા, પોલ સેડ, શું કહે છે? ધેટ હી વોઝ ફીલિંગ ઇલ, તે બીમાર હતો. ત્રીજા વ્યક્તિની વાત. તો આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. સિમ્પલ અને એકદમ ઇઝી છે. તમારે ખાલી લેક્ચરમાં ધ્યાન આપશો એટલે આપણે 3 માર્ક્સ ક્લિયર થઈ જશે, રાઈટ? ચલો, પહેલા આપણે સમજીશું કે ડાયરેક્ટ સ્પીચ લખાય કેવી રીતે, ડાયરેક્ટ સ્પીચની રચના શું છે. સેન્ટેન્સ કોઈ પણ લખવા માટે એની રચના ફોલો કરવી પડે છે. આશા રાખું તમે ટેન્સીસ જોયા હશે. દરેક ટેન્સીસની રચનાઓ છે, કેમ કે સિમ્પલ પ્રેઝન્ટ હોય કે સિમ્પલ પાસ્ટ હોય કે સિમ્પલ ફ્યુચર હોય, કોઈ પણ ટેન્સ હોય, દરેક ટેન્સમાં સેન્ટેન્સ લખવા માટે એનું સ્ટ્રક્ચર હોય છે, રચના હોય છે. એ પ્રમાણે સેન્ટેન્સ લખી શકાય છે. એમ ડાયરેક્ટ સ્પીચને લખવા માટે આ એનું સ્ટ્રક્ચર છે, જે ફોલો કરીને ડાયરેક્ટ સ્પીચ લખવામાં આવે છે. જેમ કે શરૂઆત થાય છે બોલનારથી. બોલનાર વત્તા આરવી. અહીંયા આરવી નો મતલબ થાય છે રિપોર્ટિંગ વર્બ. આરવી વત્તા સાંભળનાર કોમા ડબલ ઇન્વર્ટેડ કોમામાં ડાયરેક્ટ સ્પીચ. એક્ઝામ્પલ આપણે જોઈએ તો રામ સે ટુ દીપ. કોણ બોલે છે? રામ. એટલે કે રામ બોલનાર છે. સે ટુ એ આરવી છે, રિપોર્ટિંગ વર્બ. દીપ એ સાંભળનાર છે. અને આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે આપેલી છે એ છે ડાયરેક્ટ સ્પીચ. વી ગો ટુ ધ ફેર ટુડે. આજે આપણે મેળામાં જઈશું. આપણા આણંદમાં પણ મેળો આવ્યો છે, પણ આપણે જવાનું નથી, બોર્ડની એક્ઝામ પછી. ચલો, તો અહીંયા ખ્યાલ આવી ગયો આપણને. રામ બોલનાર છે, સે ટુ આરવી છે, દીપ સાંભળનાર છે અને આ ડાયરેક્ટ સ્પીચ છે. આપણે આ ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવું છે. તો ઇનડાયરેક્ટ સ્પીચનું સ્ટ્રક્ચર એટલે કે રચના પણ આપણને આવડતી હોવી જરૂરી છે. તો આપણે જોઈએ કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચની રચના શું છે. તો ઇનડાયરેક્ટ સ્પીચની રચના છે બોલનાર વત્તા આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ વત્તા સાંભળનાર વત્તા સંયોજક. આ વધારાનું એડ થયું છે, ડાયરેક્ટ સ્પીચમાં નહોતું. અને રિપોર્ટેડ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચની જગ્યાએ રિપોર્ટેડ સ્પીચ, આરએસ એટલે રિપોર્ટેડ સ્પીચ, બરોબર? વાક્યના ફેરફાર સાથે. એટલે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે આપણે અહીંયા. તો હવે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે જે લાસ્ટ એક્ઝામ્પલ જોયો તો અગર એને કન્વર્ટ કરીએ તો જો બોલનાર અને સાંભળનારમાં કોઈ ચેન્જીસ આવવાનો નથી. જે બોલે છે બોલે છે, સાંભળે છે સાંભળે છે. તો બોલનાર કોણ હતું? રામ. તો કે ભાઈ રામ. હવે સે ટુ ની જગ્યાએ થઈ ગયું ટોલ્ડ, એક ચેન્જીસ. દીપ સાંભળનાર છે. આપણે હવે આ બોલનાર વત્તા આરવી વત્તા સાંભળનાર વત્તા સંયોજક, તો સંયોજક એડ કર્યો અહીંયા ધેટ. પછી રિપોર્ટેડ સ્પીચ, તો અહીંયા વી ની જગ્યાએ થઈ ગયું ધે.
ગોની જગ્યાએ થઈ ગયું વેન્ટ. ટુ ધ ફેર ટુડેની જગ્યાએ થઈ ગયું ધેટ ડે. સાહેબ આ થઈ ગયું ખરું, પણ કેમનું થયું? ચેન્જીસ થવાનું કારણ શું કામ ચેન્જ કર્યું અને કેમ એનાથી ચેન્જ કર્યું એ આપણે જાણવું જરૂરી છે. તો બસ આ જ આપણો મેઇન પોઈન્ટ છે, મેઇન ટોપિક છે. જો અગર તમને આટલું આવડી ગયું તો આપણે 3 માર્ક્સ ઘરે રમતા રમતા લઈ જઈશું ખિસ્સામાં. ચલો જોઈએ કેવી રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. હા, પહેલા જે હતું એમાં તો ડાયરેક્ટ તમારે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મ એટલે કે તમારે આખું કન્વર્ટ કરીને લખવાનું હતું. એમાં ઘણા છોકરા બહુ ભૂલો કરતા હતા, પણ આપણી પાસે હવે એક ઓપ્શન છે કે બોર્ડવાળા આપણને ઓપ્શન આપી દે છે. બ્લેન્કના ફોર્મમાં આપણે ખાલી રાઈટ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. તો એમાં આપણે ભૂલ ના થાય એના માટે એકદમ પરફેક્ટલી આ લોજિક ક્લિયર કરવું છે. તો જો આપણે જે કન્વર્ઝન કરવાનું છે એમાં કેટલી જગ્યાએ આપણે ચેન્જીસ કરવાનું થશે. તો એક રિપોર્ટિંગ વર્બ જે મેં યલો કરી દીધું છે, પછી એક સંયોજક અને એક રિપોર્ટેડ સ્પીચ. આ 3 જગ્યાએ ચેન્જીસ આવવાના છે. બોલનારને સાંભળવામાં કોઈ આપણને બ્લેન્ક આપવાનું નથી. રેડી? તો કેવી રીતે કન્વર્ટ કરીશું આપણે એનું લોજિક આપણે પહેલા શીખીશું અહીંયા. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા શું કરીશું કે ભાઈ જ્યારે બી આપણે કન્વર્ટ કરવાનું થાય ત્યારે આપણા માઇન્ડમાં રચના ક્લિયર હોવી જોઈએ. રચના શું છે ઇનડાયરેક્ટ સ્પીચની? તો કે ભાઈ બોલનાર વત્તા આરવી વત્તા સાંભળનાર વત્તા સંયોજક વત્તા રિપોર્ટેડ સ્પીચ. બરાબર, આટલી વસ્તુ છે આપણે. હવે મારે કેટલી જગ્યાએ ચેન્જીસ આવવાના છે? તો એક રિપોર્ટિંગ વર્બમાં અને બીજો સંયોજકમાં અને ત્રીજો રિપોર્ટેડ સ્પીચમાં. એમાં પણ એકદમ મસ્ત લોજિક છે. જો રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આ બે જગ્યા માટે ચેન્જીસ કરવા માટે મારે જોવો પડશે વાક્યનો પ્રકાર, કે ભાઈ કયા પ્રકારનું વાક્ય છે. શું જોવું પડશે? વાક્યનો પ્રકાર. એના પર ડિપેન્ડ છે કે આરવી શું આવશે અને સંયોજક શું આવશે. બરોબર? તો 5 પ્રકારના વાક્યો છે. એક પહેલું વાક્ય છે વિધાન વાક્ય, કે જે વાક્યને અંતે ફૂલ સ્ટોપ આપેલું હોય ને આપણે વિધાન વાક્ય કહી શકીશું. વિધાન વાક્ય હકાર પણ હોઈ શકે છે, વિધાન વાક્ય નકાર પણ હોઈ શકે છે, પણ જે સેન્ટેન્સને એન્ડ પર ફૂલ સ્ટોપ આપ્યું છે આપણે વિધાન વાક્ય કહીશું. બીજું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય આપણને ખબર છે જે સેન્ટેન્સની પાછળ ક્વેશ્ચન માર્ક આપેલો હોય એને આપણે શું કહીશું? પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજો પ્રકારનું છે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યની અંદર આપણને ખબર છે કે ભાઈ એક્સક્લેમેશન ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તો એ છે ઉદ્ગાર વાક્ય. ચોથા પ્રકારનું વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ એટલે કે રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, કમાન્ડ, ઓર્ડર્ડ, આ બધા આજ્ઞાર્થ વાક્યો છે. અને છેલ્લું છે શુભેચ્છક. શુભેચ્છક. આમ 5 પ્રકારના વાક્યો હોય છે. એના પર ડિપેન્ડ હોય છે કે આરવી શું આવશે અને સંયોજક શું આવશે. એના ટેબલ આપણે હમણાં જોઈએ છે. પછી જે રિપોર્ટેડ સ્પીચ છે, તો રિપોર્ટેડ સ્પીચમાં કેટલા ચેન્જીસ પોસિબલ છે? તો રિપોર્ટેડ સ્પીચમાં પહેલું આપણે ટેન્સ ચેન્જ કરવો પડે, કાળ બદલવો પડે. શું કામ કાળ બદલવો પડે? તો જ્યારે બી આપણે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરીએ તો અમે શું કહીએ? એ કહેતો હતો, એવું આવું કહેતી હતી. દેટ મીન્સ કે પાસ્ટ થઈ જાય છે. તો આપણને જે પણ પ્રેઝન્ટના ટેન્સીસ આપેલા હોય એને આપણે પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું પડે. નંબર 2, એના ટુ બી એમઈવી ચેન્જ કરવા પડે. ટુ બી તો તમે ખબર છે એમ, ઇઝ, આર, હેવ, હેઝ બધા ટુ બી કહેવાય. તો કેમ ટુ બી ચેન્જ કરવાના? ભાઈ આપણે કાર્ડ ચેન્જ કરીએ છીએ ભૂતકાળ, તો ભૂતકાળના ટુ બી લાગે તો એમ, ઇઝ, આર નું વોઝ, વેર થઈ જાય. લાઈક ધેટ આપણે ડિટેલમાં જોઈએ છે ટેબલ. એમએવી એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ. તો સિમ્પલ એમએવી આપેલા હોય તો એના પરફેક્ટ એમએવી કરવા પડે. નંબર 3, એનું પ્રોનાઉન ચેન્જ કરવું પડે. પ્રોનાઉન કેમ ચેન્જ કરવાનું ભાઈ? તો આપણે આગળ જોયું હતું કે ડાયરેક્ટ સ્પીચમાં ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, આઈ, વી, યુ હોય, અને જ્યારે થર્ડ પર્સનમાં કન્વર્ટ કરીએ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્યારે હી, સી, ઇટ, ધે લાગવું પડે છે. એટલે એના પ્રોનાઉન પણ ચેન્જ કરવા પડશે આપણે. અને ચોથું એન્ડ ફાઇનલ, ટાઈમ એન્ડ પ્લેસ આ પણ આપણે ચેન્જ કરવા પડશે. શું કામ ટાઈમ એન્ડ પ્લેસ ચેન્જ કરવાના ભાઈ? તો આપણને ખબર છે કે ભાઈ
સિમ્પલ પ્રેઝન્ટમાં ટુડે આપ્યું છે તો સિમ્પલ પાસ્ટ કરીએ તો કે ટુડે રહે, સિમ્પલ પાસ્ટમાં ટુડે આવે નહીં, એટલે એ પણ આપણે ચેન્જીસ કરવું પડે. ઇન શોર્ટ, અગર તમે આ 5 ટાઈપ ઓફ સેન્ટેન્સ અને આ 4 આટલા 9 ટેબલ પરફેક્ટ કરી દો એટલે તમારા 3 માર્ક્સ રોકડા રોકડા રોકડા. ચલો, એ નવા ટેબલ આપણે જોઈશું. પહેલા આપણે શરૂઆત કરીશું વાક્યના પ્રકારના 5 ટેબલ, અને પછી આપણે જોઈશું 4 ટેબલ રિપોર્ટેડ સ્પીચમાં જે ચેન્જીસ કરવાના છે એ, અને પછી આપણે થોડી એક્સરસાઇઝ પણ જોઈશું એટલે આપણે ફંડા ક્લિયર થઈ જાય. તો પહેલા વાક્યના પ્રકારમાં પહેલું વાક્ય પ્રકાર હતું વિધાન વાક્ય. આપણે આગળ ચર્ચા કરી હતી. તો જો આપેલું વાક્ય વિધાન વાક્ય હોય તો કાં તો રિપ્લાઇડ, આન્સર્ડ, ટોલ્ડ, ઇન્ફોર્મ કે રિમાર્ક, આમાંથી કોઈ આપણે સિલેક્ટ કરી શકીએ છે. પણ એના માટે આપણે જોવું પડશે ભાઈ કે આગળ જો આપણને પ્રશ્ન પૂછેલો હોય તો આપણે રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ યુઝ કરવાનું છે. જો આપણને સિમ્પલ સેન્ટેન્સ આપેલું હોય તો આપણે ટોલ્ડ યુઝ કરીશું. જો આપણને કોઈ ઇન્ફોર્મ કરતું કે ભાઈ કાલે સવારે આપણે 9 વાગે શાસ્ત્રી મેદાનમાં ભેગું થવાનું છે, તો આ શું કહેવાય? ઇન્ફોર્મ કર્યું કહેવાય. અને રિમાર્ક, જ્યારે કોઈ વ્યક્તિ કોઈના સ્વભાવ ઉપર ટીકા ટિપ્પણી કરે, જેમ કે આ બહુ લોભી છે, આ બહુ ઇન્ટેલિજન્ટ છે, અને રિમાર્ક કરી કહેવાય, ત્યાં આપણે રિમાર્ક યુઝ કરીશું. આ બધા યુઝ નથી કરવાના, આમાંથી કોઈ એક યુઝ કરવાનું છે. જો આપેલું વાક્ય વિધાન વાક્ય હોય તો આરવી તરીકે કાં તો રિપ્લાઇડ, કાં તો આન્સર્ડ, કાં તો ટોલ્ડ, કાં તો ઇન્ફોર્મ, કાં તો રિમાર્ક યુઝ થશે, અને સંયોજક તરીકે વપરાશે ધેટ. રેડી? જો વિધાન વાક્ય હોય તો આરવી શું આવે ને સંયોજક શું આવે ખબર પડી. હવે નેક્સ્ટ બીજા પ્રકારનું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય માટે આપણે આ કોમન વર્ડ યાદ રાખવાના. એક આસ્ક, આ મોસ્ટ કોમન છે, જે આસ્ક આવશે. કોઈક વખત ઇન્ટરોગેટેડ અથવા તો ઇન્ક્વાયર્ડ ઓફ આપેલું હોય તો આપણે ધ્યાનમાં રાખવાનું કે એ પણ આવી શકે છે. રેડી? હવે આપણને ખબર છે કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય બે રીતે થાય છે. એક ટુ બી થી પણ પૂછી શકાય, એટલે કે ભાઈ ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ બધા ટુ બી થી કહેવાય. અને WH ક્વેશ્ચન થી પણ હોઈ શકે છે. તો જો ટુ બી થી પ્રશ્ન પૂછેલો હોય તો સંયોજક તરીકે ઇફ આવે છે. આ યાદ રાખવાનું છે આપણે. અને જો WH ક્વેશ્ચન થી પ્રશ્ન પૂછ્યો હોય તો WH ક્વેશ્ચન પોતે જ સંયોજક તરીકે વપરાય છે. તમને યાદ હશે 9 ડબલાઓ જે છે પ્રશ્ન પૂછવા માટે પણ વપરાય છે. જેમ કે આપણે ફંક્શનમાં જોયું હતું કે ભાઈ હુ જે છે એ પ્રશ્ન પૂછવા પણ યુઝ થાય છે કે હુ ઇઝ યોર ફાધર. સેમ વે હુ ડિસ્ક્રાઇબિંગ પર્સન માટે પણ યુઝ થાય છે, ડિસ્ક્રાઇબ કરવા માટે સંયોજક તરીકે પણ વપરાય છે કે જે. તો એમ જે WH ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછ્યો હોય એ જ WH ક્વેશ્ચન આપણે સંયોજક તરીકે વાપરવાનો છે. હા, વાક્યમાં ફેરફાર થશે પણ એમાં આપણે કોઈ લેવા દેવા છે નહીં, કારણ કે આપણને તો બ્લેન્ક પૂછેલી છે. જો તમારે લખવાનું હોત તો આ ધ્યાન રાખવાનું હતું. પણ જાણી લઈએ કે જ્યારે પણ પ્રશ્ન ચિહ્ન આપેલું હોય દૂર થઈ જાય અને વિધાન વાક્ય બને છે. યાદ રાખો, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા વિધાન વાક્ય જ હોય. એ પ્રશ્નાર્થ વાક્ય હોય તોય ભલે, આજ્ઞાર્થ વાક્ય હોય તોય ભલે, એનું કન્વર્ઝન છેલ્લે વિધાન વાક્યમાં થઈ જાય છે. ચલો આગળ, ત્રીજા પ્રકારનું વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય. આમાં સજેશન, સલાહ આપવામાં આવે છે, ઓર્ડર આપવામાં આવે છે, એડવાઇસ, પર્પઝ, રિક્વેસ્ટેડ, કમાન્ડેડ. હા, જોવાનું કે તમને શું આપેલું છે સેન્ટેન્સમાં. જો સજેશન આપેલું હોય તો કાં તો સજેસ્ટેડ અથવા તો એડવાઇસ. ઓકે, કોઈ હુકમ કરેલો હોય કે આમ કરવાનું છે, હા, ગો આઉટ ઓફ ધી ક્લાસ, તો આ શું કહેવાય? ઓર્ડર. તો ભાઈ ઓર્ડર પણ હોઈ શકે, કમાન્ડેડ પણ હોઈ શકે. રાઈટ? તો સજેસ્ટેડ, એડવાઇસ, કાં તો ઓર્ડર, કમાન્ડેડ. પ્લીઝ કેવું કંઈક આપ્યું હોય તો આપણે રિક્વેસ્ટેડ યુઝ કરી શકીએ છે. ડિપેન્ડ કે સેન્ટેન્સમાં શું યુઝ કર્યું છે એના આધાર પર આપણે સિલેક્ટ કરીશું, કાં તો સજેસ્ટેડ, કાં તો ઓર્ડર, કાં તો એડવાઇસ, કાં તો રિક્વેસ્ટેડ, કાં તો કમાન્ડેડ. હા, યાદ રાખજો, આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક વપરાતા નથી તો તેની જગ્યાએ ટુ વાળું ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. એટલે એના પછીનું જે પણ આપેલું હોય ક્રિયાપદ એને ટુ વાળું મૂળરૂપ લગાવવાનું થાય. ઓપ્શન આપેલો હોય એમાં ક્રિયાપદનું ભૂતકાળે આપેલું હોય, ભવિષ્યકાળ આપેલું હોય, આઈએનજી લગાડેલું હોય, જે કરેલું હોય, પણ આપણે શું કરવાનું છે? ટુ વાળું ક્રિયાપદનું મૂળરૂપ યુઝ કરવાનું. ક્યારે? જો આપેલું આજ્ઞાર્થ વાક્ય હોય તો. હા, આજ્ઞાર્થ વાક્યમાં જ્યારે લેટ્સ વાપરેલું હોય, લેટ્સ, ત્યારે વી શુડ એવું યુઝ થાય છે. ડિપેન્ડ, હા, કારણ કે વી તો આવશે નહીં, ધે શુડ એવું કંઈ જ આવશે, પણ શુડ લગાવવાનું. ક્યારે? લેટ્સ વાળું વાક્ય હોય તો. ચલો આગળ,
નેક્સ્ટ છે ઉદ્ગાર વાક્ય. આપણને ખબર છે કે જે ભાઈ એક્સક્લેમેશન માર્ક આપેલો હોય એને ઉદ્ગાર વાક્ય કહેવાય. તો ઉદ્ગાર વાક્ય લખતા પહેલા આપણે લખવું પડશે એક્સક્લેમ વિથ. બરોબર, જ્યારે આરવી આપણે એડ કરીએ તો આરવીમાં જોડે લખાય છે એક્સક્લેમ વિથ. તો એક્સક્લેમ વિથ કેવી રીતે વાક્ય બોલવામાં આવે છે? ગુસ્સામાં બોલવામાં આવતું હોય તો એક્સક્લેમ વિથ એંગર, દુઃખમાં બોલવામાં આવતું હોય તો એક્સક્લેમ વિથ સોરો, હા સરપ્રાઈઝ હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ, ખુશીમાં વ્યક્ત થતું હોય તો એક્સક્લેમ વિથ જોય. એ આપણે આરવી તરીકે યુઝ કરવાનું છે. અને સંયોજક તરીકે વપરાશે ધેટ. જો તમારા લોકોને આ 9 ટેબલ હું તમને શીખવાડું છું ને એ તમારે ઘડે ઘડે એકવાર જોઈને કન્ફર્મ કરવા પડશે. જો તમે ક્લાસીસમાં આવતા હશો તો તમને ઓલરેડી મેં ટેબલ લખાયેલા છે. જો ના આવતા હોવ તો આ વિડીયોમાંથી તમે ટેબલ પહેલા એકવાર લખી લેજો અને ટેબલ ક્લેરિફાઈ કરી દેજો. પરફેક્ટ. શુભેચ્છા, છેલ્લો પ્રકારનું વાક્ય શુભેચ્છક વાક્ય. તો આરવી તરીકે આપણે એમાં યુઝ કરવાનું છે વિશ. ક્યારે વપરાય? કે જ્યારે સેન્ટેન્સમાં લખેલું કે હેલો, હાઉ આર યુ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, આ બધું શું કહેવાય? વિશ કર્યું કહેવાય. તો ત્યારે આરવી તરીકે આવશે વિશ અને સંયોજક આવે છે ધેટ. તો આપણે આ વાક્યના 5 પ્રકાર જોયા, જેમાંથી આપણે કઈ 2 જગ્યાએ ચેન્જીસ જોઈ શકીશું? એક આરવી અને બીજો સંયોજક. આરવી અને સંયોજક આપણને આ 5 પ્રકારના સેન્ટેન્સમાંથી મળી ગયા. હવે આપણે વાત કરીશું રિપોર્ટેડ સ્પીચ, કે રિપોર્ટેડ સ્પીચમાં શું ચેન્જીસ કરવાના આવશે. તો રિપોર્ટેડ સ્પીચમાં પહેલી વાત થઈ હતી કે ભાઈ ટેન્સ એનો કાર્ડ બદલાઈ જાય છે. તો જો રિપોર્ટેડ સ્પીચ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપેલું હોય તો સિમ્પલ પ્રેઝન્ટની જગ્યાએ એને કન્વર્ટ કરવું પડે સિમ્પલ પાસ્ટ. એટલે કે આપણને ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની રચના છે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ વત્તા કર્મ. પણ એની જગ્યાએ આપણે કરી દેવું પડે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ. એટલે ક્રિયાપદના મૂળરૂપની જગ્યાએ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લાગુ પડી જાય. એટલે અગર સિમ્પલ પાસ્ટ જ જો ઓલરેડી આપેલો છે તો એનો એક ઉપરી ટેન્સ થઈ જાય પાસ્ટ પરફેક્ટ. એટલે અહીંયા હેડ અને પીપી લાગે. તમને યાદ છે ને રચનાઓ? હજી પણ કહું છું, જો ના જોયો હોય તો ટેન્સીસ વાળો વિડીયો જોઈ લેજો. ઓકે, તો સિમ્પલ પાસ્ટની થઈ જાય જગ્યાએ પાસ્ટ પરફેક્ટ. એ રીતે અગર પ્રેઝન્ટ પરફેક્ટ આપેલું છે તો થઈ જશે પાસ્ટ પરફેક્ટ. એ રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આપેલું છે તો થઈ જશે પાસ્ટ કન્ટિન્યુઅસ. અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ આપેલું હોય તો થઈ જાય પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. એમ જે તે ટેન્સનો ઉપરી ટેન્સ આપણે અપ્લાય કરવાનો છે. અગર આપણે સિમ્પલની સિરીઝમાં જઈએ તો સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ. અગર આપણે કન્ટિન્યુઅસમાં જઈએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું પાસ્ટ કન્ટિન્યુઅસ. અગર પરફેક્ટમાં જઈએ તો પ્રેઝન્ટ પરફેક્ટનું પાસ્ટ પરફેક્ટ. અગર સિમ્પલ પાસ્ટ જ આપેલું છે તેનો ઉપરી થાય પાસ્ટ પરફેક્ટ, અને પાસ્ટ પરફેક્ટ આપેલું હોય તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ક્લિયર? ચલો આગળ. હવે બીજો ચેન્જ હતો આપણે ટુ બી એમએવીમાં. કારણ કે એમ ઇઝ આર એ પ્રેઝન્ટના ટુ બી ફોર્મ છે, તો વોઝ અને વર એ પાસ્ટના ટુ બી ફોર્મ છે. એટલે તમે જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં એમિઝાર આપેલું હોય તમે પાસ્ટ કન્ટિન્યુઅસ કરો તો ઓલરેડી એમિઝાર જગ્યાએ વોઝ વેર થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. આગળ શેલ કે વિલ આપેલા હોય તો થઈ જશે શુડ અને વુડ. અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, એક ટ્રિકી ક્વેશ્ચન પૂછવાની ખાસ સંભાવના છે. કે આપણને ખબર છે કે શેલ જે છે શેલ એ ફર્સ્ટ પર્સન સાથે વપરાય છે આઈ અને વી જોડે, બાકી બધા જોડે વિલ આવે. હવે સેન્ટેન્સમાં તમને ત્યાં લખ્યું આઈ અને વી, પણ આઈ અને વીની જગ્યાએ તમે હી સી અને ધે યુઝ કરો તો એની જોડે વિલ આવે, એટલે વિલનું થઈ જાય વુડ. શેલનું શુડ કરવાનું નહીં. શેલ આપ્યું હોય ત્યાં વુડ કરવાનું થશે, યાદ રાખજો. કેન એમએવી છે, કેનની થઈ જાય જગ્યાએ કુડ, મેની જગ્યાએ થઈ જાય માઇટ, મસ્ટનું મસ્ટ જ રહેશે, હેવ ટુ હેઝ ટુ નું થઈ જશે હેડ ટુ. આપણે ટુ બી અને એમએવીમાં ચેન્જીસ કર્યા. નેક્સ્ટ છે પ્રોનાઉન ચેન્જીસ કરવાના. આગળ વાત થઈ હતી કે ભાઈ જ્યારે ડાયરેક્ટ સ્પીચ હોય ત્યાં આઈ, વી, માય, અસ, મારું, આપણું, હું, આપણે આવું યુઝ કરેલું હોય. પણ જગ્યાએ આપણે થઈ જશે આઈની જગ્યાએ તે અથવા તેણીની, આપણેની જગ્યાએ તેઓ, મારું એની જગ્યાએ તેનું અથવા તેણીનું, અમારું એની જગ્યાએ તેઓનું, ધેર. તો આ થર્ડ પર્સન લાગુ પડી જાય છે, એટલે આપણે પ્રોનાઉનમાં ચેન્જીસ કરવા પડશે. અને છેલ્લું લાસ્ટ એન્ડ ફાઇનલ આપણું છે ટાઈમ એન્ડ પ્લેસ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, જો આપણને નાવ આપ્યું હોય, નાવ એટલે હમણાં, તો હમણાં એ તો મતલબ થઈ ગયો પ્રેઝન્ટ, તેને કરવું પડે હવે કન્વર્ટ ધેન.
પણ યાદ રાખજો THEN ના આવે. અમુક વાર તમને પૂછી લે THE ને THEN, એટલે આ ધેન તો આપણે કમ્પેરિઝનમાં યુઝ કરતા હતા, મોર ધેન, હાયર ધેન, લોંગર ધેન, એટલે યાદ રાખવાનું THEN ધેન. ઓકે, ટુમોરો નું થઈ જાય ધ ફોલોઈંગ ડે, નેક્સ્ટ વીક નું થઈ જાય ધ ફોલોઈંગ વીક, ટુનાઇટ નું થઈ જાય ધેટ નાઇટ, યસ્ટરડે નું થઈ જાય ધ ડે બિફોર, લાસ્ટ નાઇટ નું થઈ જાય ધ નાઇટ બિફોર, લાસ્ટ વીક નું થઈ જાય ધ વીક બિફોર, હિયર નું ધેર, અહીંયાનું ત્યાં. આ ધીસ સિંગ્યુલર છે ને આ પ્લુરલ છે, એટલે ધીસ નું ધેટ અને ધોઝ, અને કમની જગ્યાએ થઈ જાય ગો. આટલા ચેન્જીસ યાદ રાખવાના છે. તમે કહેશો સર બહુ લાંબુ લિસ્ટ યાર, કઈ શોર્ટકટ આપો, આપી દો. જો ભવિષ્યની વાત હોય એટલે કે ટુમોરો આવતીકાલ, નેક્સ્ટ વીક છે ત્યારે શું યુઝ કરવાનું? ફોલોઈંગ, ધ ફોલોઈંગ ડે, ફોલોઈંગ વીક. ટુ નાઇટ આપી હોય આજની વાત તો થઈ જાય ધેટ, ટુડે ધેટ ડે, ટુ નાઇટ ધેટ નાઇટ. પાછળ ભૂતકાળની વાત કરી હોય યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, તો એની જગ્યાએ થઈ જાય બિફોર, ડે બિફોર, નાઇટ બિફોર, વીક બિફોર. છે ઇઝી છે. એમાં બિફોર યાદ રાખવાનું છે, પેલા ફોલોઈંગ યાદ રાખવાનું છે, બરોબર. હિયરનું ધેર, ધીસનું ધીસ અને કમનું ગો. તો આટલા 9 ટેબલ આપણે જોઈએ, તમારે એકદમ પરફેક્ટલી રેડી કરી દેવાના છે, તો અને તો જ આપણા માર્ક્સ કન્ફર્મ છે. જો તમને પહેલા કરી દો ક્લેરિફાય, અહીંયા ભાઈ એસએસ કે સાયન્સ જેવું નથી હા કે સાહેબ યાર સમજો કે અડધો માર્ક્સ આપી દો, એવું થાય નહીં. સાચું એટલે સાચું, ખોટું એટલે ખોટું, 1 કાં તો 0 એવો જ ઓપ્શન તમને માર્ક્સ મળવાનો છે. ચલો હવે આપણે થોડી એક્સરસાઇઝ જોઈએ, આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી કેવી રીતે આ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં પૂછાય છે અને મારે કેવી રીતે અટેન્ડ કરવાનું છે, શું ધ્યાન રાખવાનું છે. તો આપણે માર્ચ 2023માં પૂછાયેલો ક્વેશ્ચન આપણે લઈએ છીએ. પહેલા તમારે જ્યારે પણ આ સોલ્વ કરવાનું થાય તો પહેલા જે ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આપેલો છે એ શાંતિથી વાંચી લેવાનો છે. એનાથી આપણને ખબર પડશે કે કયા પ્રકારનું વાક્ય છે ને કઈ કઈ જગ્યાએ મારે ધ્યાન રાખવાનું છે. ઉતાવળ નહીં કરવાની. ઘણા લોકો શું કરે, પહેલા ક્વેશ્ચન આવો વાંચી લે છે, આ ઓપ્શન પછી આ ઉપર વાંચવા જાય છે. એવું નહીં કરવાનું. પહેલા તમે આખો પેરેગ્રાફ વાંચી લો કે ભાઈ પૃથ્વી એવું કહે છે, વોટ ડુ યુ સે અબાઉટ માય પ્રોજેક્ટ. કેવું સેન્ટેન્સ છે? પ્રશ્નાર્થ વાક્ય છે. આપણને ખબર છે આરવી અને કંજક્શન એટલે કે સંયોજક માટે મારે કયા પ્રકારનું વાક્ય છે એ જોવાનું છે, અને બીજા બધા મારે ચેન્જીસ રિપોર્ટેડ સ્પીચમાં જોવાના છે. તો ચલો પહેલા આપણે ખબર પડી કે બે પ્રશ્નાર્થ વાક્ય છે. પછી હીર કે છે આઈ કેન સે નથિંગ બટ એક્સેલન્ટ, બહુ જોરદાર. અને પૃથ્વી કે છે થેન્ક યુ ડિયર, બરોબર. હવે આપણે જઈએ શું કે છે અહીંયા, તમને ઓલરેડી આન્સર આપેલો જ છે અહીંયા, આપણે ખાલી એમાંથી એક આન્સરનું બ્લેન્કમાંથી સિલેક્ટ કરવાનો છે. પૃથ્વી આસ્ક, ચલો પ્રશ્નાર્થ વાક્ય હતું એટલે આરવી શું વાપરી દીધું? આસ્ક વાપરી દીધું. હીર, બરોબર, એટલે જો બોલનાર વત્તા આરવી વત્તા સાંભળનાર, હવે શું આવે? સંયોજક. તો પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક શું હતું? તો જોવું પડે. શાંતિ પ્રશ્ન પૂછ્યો છે, WH ક્વેશ્ચન થી પ્રશ્ન પૂછ્યો છે. WH ક્વેશ્ચન થી પ્રશ્ન પૂછ્યો હોય તો WH ક્વેશ્ચન પોતે જ સંયોજક તરીકે આવે, એટલે વોટ આપ્યું છે. હા, તો આપણે આન્સર થશે વોટ. રેડી? તો પૃથ્વી આસ્ક હીર what she said about her project. રેડી? હવે જો નીચે હીર કે છે I can say nothing but excellent, તો અહીંયા હીર. હવે જો બોલનાર આવ્યું, બોલનાર, બોલનાર પછી શું આવે? આરવી, રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ માટે જુઓ કયું પ્રકારનું વાક્ય છે? વિધાન વાક્ય છે. તો વિધાન વાક્યમાં આપણે જોયું હતું રિપ્લાઇડ, આન્સર, ટોલ્ડ, ઇન્ફોર્મ, રિમાર્ક. પણ અહીંયા સિમ્પલ સેન્ટેન્સ છે, પણ ઉપર પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આપે છે, એટલે આપણે શું લખીશું? રિપ્લાઇડ, ટોલ્ડ નહીં, કારણ કે ઉપર પૂછેલા પ્રશ્નનો આ જવાબ છે વિધાન વાક્ય, એટલે આપણે આન્સર લખવો પડશે બાય રિપ્લાઇડ. રેડી? આગળ જુઓ, that she could say nothing but excellent. હવે પાર્થિવ શું કહે છે? થેન્ક યુ ડિયર. તો પાર્થવી થેન્ક્ડ હીર, પૂરું થઈ ગયું. બે છે, આ જૂનું હતું એટલા માટે બે પૂછેલા છે. આગળ નેક્સ્ટ જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ. જુલાઈ 2023માં પૂછેલું છે ભાઈ. ચલો ધ્યાન આપીશું. આપણે આગળ કર્યું તે પ્રમાણે જ. પહેલા વાત છે કે રાહુલ શું કહે છે? લેટ્સ વિઝિટ ધ તાજમહેલ. જો લેટ્સ આપ્યું છે, લેટ્સ, આગળ વાત થઈ હતી ને આપણે. ઓકે. પછી કાવ્ય કહે છે વાવ,
વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. કેવું વાક્ય છે આ? એક્સક્લેમેટરી ઉદ્ગાર વાક્ય છે. તો રાહુલ કહે છે આર યુ રેડી ટુ કમ વિથ મી. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. હું એટલા માટે વાક્ય જોઉં છું કે આપણે યાદ રાખવાનું છે કે કયા પ્રકારનું વાક્ય છે એના ઉપરથી આપણને આરવી અને સંયોજક મળવાના છે. બરોબર? તો ચલો પહેલા કહે છે રાહુલ ખાલી જગ્યા કાવ્યા ધેટ. હવે જો લેટ્સ વાળું વાક્ય છે એટલે આપણે શું કહેવાય? સજેશન કહેવાય. તો સજેશન માટે ટોલ્ડ ના આવે, રિક્વેસ્ટ ના આવે, સજેસ્ટેડ આવે. શું આવે? સજેસ્ટેડ. તો અહીંયા સજેસ્ટેડ લખીશું આપણે અને આગળ કાવ્ય. રાહુલ સજેસ્ટેડ કાવ્યા ધેટ. હવે લેટ્સ આપ્યું હોય તો શું આવે? ધે શુડ ગો. આપણે વાત થઈ હતી ને, વી ને લગાવવાનું. શું લગાવવાનું? ધે શુડ ગો. આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીએ છીએ એટલે એ બેવની વાત કરે છે એટલે શું આવશે? ધે. ધે શુડ વિઝિટ તાજમહેલ. સોરી. કાવ્ય એક્સક્લેમ. જો એ કેમ એક્સક્લેમ લખ્યું? કેવા પ્રકારનું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે. હવે એક્સક્લેમ. હવે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ કે ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા. એક્સક્લેમ સંયોજક શું આવશે? તો ધેટ. એવા વાક્યમાં શું આવતું હતું? ધેટ. તો એક્સક્લેમ ધેટ. એક્સક્લેમ ધેટ ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા. રાહુલ આસ્ક કાવ્યા ઇફ શી વોઝ રેડી ટુ કમ વિથ. હવે એ બધું આવી ગયું છે. આસ્ક આવી ગયું, અહીંયા ઇફ આવી ગયું, સી આવી ગયું. તો કમ વિથ મી. મી એટલે મારી સાથે. તો આપણે શું છે? રાહુલ કહે છે તો મારી સાથે એટલે તેની સાથે. રાહુલ એટલે તેની સાથે. તો કમ વિથ હિમ. શું આવે? હિમ. કમ વિથ હી નહીં, કમ વિથ હિમ. રેડી? આ ચેન્જીસ કર્યો આપણે પ્રોનાઉનમાં. તો આ રીતે આપણે બધા ચેન્જીસ જોવાના છે. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈશું, ખ્યાલ આવે. માર્ચ 2022 પૂછાયું છે. કૃપા કહે છે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુમોરો. કયા પ્રકારનું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય. વિનોદ કહે છે ટુ વિઝિટ ધ સીશોર. આ વિધાન વાક્ય તો છે પણ ઉપરના પૂછેલા પ્રશ્નનો જવાબ છે. તો કૃપા કહે છે વોટ અ ગુડ આઈડિયા. જો હવે જ્યારે બે સેન્ટેન્સ આપેલા હોય ને, પહેલું વાક્ય કયું છે? ઉદ્ગાર વાક્ય છે અને બીજું વાક્ય કયું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. તો આપણે એવું નહીં સમજવાનું કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. પહેલા અહીંયા એક વાક્ય એન્ડ થાય છે ઉદ્ગાર વાક્યનું એટલે અહીંયા આરવી અને સંયોજક ઉદ્ગારના લાગુ પડશે. ઓકે. પછી વિનોદ કહે છે વિથ માય કઝિન. જે પ્રશ્ન પૂછેલો જવાબ આપેલો છે. હવે આપણે આગળ જોઈએ. કૃપા આસ્ક વિનોદ. આવી ગયું બોલનાર વત્તા આરવી વત્તા સાંભળનાર અને સંયોજક પણ આવી ગયો વોટ. હવે આપણે ચેન્જીસ કરવા છે રિપોર્ટેડ સ્પીચમાં. તો આપણને ઓપ્શન આપ્યો છે હી, સી અને ધે. તો રાખ્યું છે યુ. આપણે યુ ની જગ્યાએ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો કૃપા શું કહે છે? વોટ આર યુ. યુ એટલે કોણ? તો કે વિનોદ. વિનોદને લાગુ પડતા આપણે સેન્ટેન્સ કરીએ. વિનોદ માટે શું વપરાય? હી. બહુવચનમાં નથી, સિંગ્યુલરમાં છે. તો વોટ he was going to do tomorrow. તમને મેં શીખવાડ્યું હમણાં. ટુમોરો એટલે ભવિષ્યની વાત હોય તો શું લગાવવાનું છે? ફોલોઈંગ. તો અહીં છે ફોલોઈંગ. હા, ફોલોઈંગ ડે. બરોબર. તો અહીંયા બ્લેન્ક નથી આપી પણ સમજી લે. ફોલોઈંગ ડે આન્સર આવશે. ચલો. વિનોદ ખાલી જગ્યા આસ્ક આન્સર અને સેડ that he was going to. હવે વિનોદ શું કરે છે? અહીંયા એને જે પ્રશ્ન પૂછ્યો એને જવાબ આપે ટુ વિઝિટ ધ સીશોર. એટલે આપણે કીધેલું ખબર છે કે ભાઈ રિપ્લાય તો આપે છે એટલે વિધાન વાક્ય ભલે રહ્યું પણ એ રિપ્લાય આપે છે એટલે અહીંયા રિપ્લાયની જગ્યાએ આન્સર શું સિલેક્ટ કર્યો છે? આન્સર્ડ. રિપ્લાયડ અથવા તો આન્સર્ડ. તો વિનોદ આન્સર્ડ that he was going to visit the seashore. ચલો. હવે કૃપા શું કહે છે? એક્સક્લેમેશન વાક્ય છે, ઉદ્ગાર વાક્ય. તો કૃપા શું આવે? એક્સક્લેમ આવે. બરોબર છે? ઉદ્ગાર વાક્ય છે એટલે. હવે શું થઈ જાય? તમે પ્રશ્નાર્થ નથી જોવાનું આપણે. તો શું થઈ ગયું? એક્સક્લેમ. બરોબર. તો કૃપા એક્સક્લેમ to Vinod with joy that it was a very good idea. ઓકે. હવે બીજું શું છે? પ્રશ્ન પૂછે છે. and ask with whom he. હવે જોઈએ with whom you will.
હવે વિલનું શું થઈ જાય? વુડ. તો વિથ whom he would go. તો વિનોદ રિપ્લાય કરે છે that he would go with his cousin. સિમ્પલ. રૂલ્સ યાદ રાખજો. આરવી, સંયોજક અને રિપોર્ટેડ સ્પીચ માટેના 4 સેન્ટેન્સ. એટલે 9 ટેબલ આપણા માઇન્ડમાં ક્લિયર હશે તો આપણે આરામથી આ સોલ્વ કરી શકીશું. આગળ હજી આપણે જોઈએ. જુલાઈ 2022 માં પૂછાયેલો છે. શરદ કે છે લેટ્સ. હવે લેટ્સ આપ્યો એટલે ધે શુડ લગાવવાનું આપણે. લેટ્સ ગો ફોર અ વોક. ત્યારે મૈત્રી કે છે વેર શેલ વી ગો, ક્યાં જઈશું? પ્રશ્નાર્થ વાક્ય છે. તો શરદ કે છે વી શેલ ગો ટુ ધ સી શોર, વિધાન વાક્ય છે. ત્યારે મૈત્રી કે છે વાવ, ઉદ્ગાર વાક્ય, ધેટ્સ અ ગુડ આઈડિયા. બરોબર. ચલો. તો શરદ સજેસ્ટેડ, લેટ્સ છેલ્લે સજેસ્ટેડ લગાવ્યું. સજેસ્ટેડ મૈત્રી ધેટ. હવે આપણને ખબર કે બંનેની વાત કરે છે તો ધે શુડ આવે. શું આવે? ધે શુડ. ધેટ ધે શુડ. લેટ્સ વાળા વાક્યમાં ધે શુડ લગાવવાનું છે એટલું યાદ રાખવાનું. બરોબર. ધેટ ધે શુડ ગો ફોર અ વોક. હવે મૈત્રી શું કહે છે? તો મૈત્રી પ્રશ્નાર્થ પૂછે છે ક્યાં જઈશું. તો મૈત્રી બોલનાર છે, પછી આરવી શું આવશે? તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આરવી શું આવે? આસ્ક આવે. તો મૈત્રી આસ્ક હિમ વેર દે વુડ ગો. ત્યારે શરદ કહે છે રિપ્લાઇડ ધેટ ધે. શરદ રિપ્લાઇડ ધેટ ધે વુડ. બરોબર. જો તમને કીધું એ પ્રમાણે આવી ગયું. અહીંયા વી અને સેલ આપેલું છે. સેલ તો આપણે કન્વર્ઝન પ્રમાણે જોઈએ તો સેલનું શુડ થાય. બરોબર. પણ આપણે જુઓ કે અહીંયા વી હતું એટલે સેલ આપ્યું હતું. વીની જગ્યાએ શું થઈ ગયું? ધે. ધે જોડે સેલ આવે નહીં. ધે જોડે આવે વુડ. કેમ વુડ આવે? તો તમને ખબર છે ગ્રામરનો રૂલ્સ છે કે ફર્સ્ટ પર્સન આઈ અને વી આ બે જોડે જ સેલ આવે, બાકી બધા જોડે વિલ આવે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે જોયું હતું, સાદા ભવિષ્યકાળમાં. હવે આઈ અને વીની જગ્યાએ ધે થઈ ગયું. ધે જોડે શુડ ના આવે, ધે જોડે વુડ આવે. તો આન્સર થઈ જાય વુડ. ધે વુડ ગો ટુ ધ સીશોર. મૈત્રી એક્સક્લેમ. કેમ એક્સક્લેમ? ઉદ્ગાર વાક્ય છે. તો મૈત્રી એક્સક્લેમ વિથ જોય ધેટ. હવે અહીંયા આ ઇઝ છે. બરોબર. તેની જગ્યાએ થઈ જશે વોઝ. ધેટ was a good idea. That was a good idea. Ready? કારણ કે આપણે is નું was કરવું પડે ને past. તો that was a good idea. That is ની જગ્યાએ that was. ચલો આગળ એક જોઈએ. 2021 આપણે પાછા થતા જઈએ છીએ આપણે. બરોબર. ગિરીશભાઈ એવું કહે છે did you participate as a teacher in the teachers day celebration? કેવા પ્રકારનું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. તો ભરત કે છે યસ. જ્યારે બી યાદ રાખજો, જ્યારે બી યસ આપેલું હોય અને નો આપેલું હોય તો યસમાં રિપ્લાઇડ પોઝિટિવલી અને નોમાં રિપ્લાઇડ નેગેટિવલી આવે. યસ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી, નો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી, અને સર કે મેડમ શબ્દ યુઝ કરેલો હોય તો રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ લગાવવાનું છે. તો સર આપ્યું છે રિપ્લાઇડ પોઝિટિવ, સરે આપ્યું છે આઈ ડીડ, આઈ ટોટ ઇંગ્લિશ. તો ગિરીશભાઈ પૂછે છે હાઉ ડીડ યુ પ્રિપેર? કેવી રીતે પ્રિપેર કરો છો? આ પ્રશ્નાર્થ વાક્ય હોવું પડે કારણ કે પૂછ્યું છે હાઉથી. ચલો. તો ગિરીશભાઈ શું છે? પહેલા ડીડ યુ, પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્ન પૂછેલો છે. હા. તો શું આવે આરવી તરીકે? આસ્ક. જોયું તમે? ખાલી આરવી ની સંયોજક રેડી કરો તમારે બધું 50% ક્લિયર થઈ ગયું. ગિરીશભાઈ આસ્ક ભરતભાઈ ઇફ હી હેડ. હવે જો અહીંયા શું છે? ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે. ડીડ થી. ડીડ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ નું થઈ જાય પાસ્ટ પરફેક્ટ. તો પાસ્ટ પરફેક્ટમાં આવે હેડ અને પી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા હેડ તો યુઝ કર્યો ઇફ હી હેડ, તો એની શું આવે? પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પાર્ટિસિપેટેડ. ઓકે. પીપી લેવાનો છે એનું ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. તો આવશે પાસ્ટ પાર્ટિસિપેડ એઝ અ ટીચર in the teachers day celebration. Bharat replied positively that. હવે જો replied positively that. ચલો. he હવે લખ્યું છે જો I did, I taught English. તો અહીં લખ્યું છે આપણે ભરત replied positively that he had participated. કારણ કે did આપ્યો છે, did
ડીડ એટલે સિમ્પલ પાસ્ટનું જે પાસ્ટ પરફેક્ટ એટલે હેડ અને પાસ્ટ પાર્ટિસિપેટ આવે એટલે અહીં લખીશું હેડ. હી હેડ પાર્ટિસિપેટેડ ઇન ટીચર્સ ડે સેલિબ્રેશન. અહીં આખું વાક્ય લખ્યું છે કારણ કે એક રૂલ્સ છે કે જો જવાબ શોર્ટમાં આપે તો તમારે આખો લોંગ જવાબ લખવો પડે. In Teachers Day celebration, and he also added that he had taught English. ગિરીશભાઈ again ask. કેમ again ask વાપર્યું? કારણ કે ફરી પ્રશ્ન પૂછ્યો છે. again ask શાંતિ પ્રશ્ન પૂછ્યો છે how થી, બરોબર, પણ કોને પૂછે છે? ભરતને. તો again ask him, તેને ફરી પ્રશ્ન પૂછ્યો. again ask him how he had prepared. ક્લિયર? ચલો આગળ બીજી એક નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈશું આપણે. માર્ચ 2000 માં પૂછાયેલી છે ભાઈ. કીર્તિ કે છે વોટ ઇઝ યોર એમ્બિશન? તમારો ગોલ શું છે? સર જો અમે રાતે વિડીયો જોતા હશું તો અમારો ગોલ પહેલો વિડીયો પત્ર નાસ્તો કરવાનો છે, ખાવાનો છે. અને જો અમે સવારે વિડીયો જોતા હશું તો પહેલો અમારો ગોલ હશે આ વિડીયો જોઈને થોડુંક ફરવા જવું. જાનવી કે છે નથિંગ બિગ, બહુ મોટો પ્લાન નથી. આઈ વોન્ટ ટુ બીકમ અ ગ્રેટ ટીચર, મહાન શિક્ષક બનવું છે. કીર્તિ કે છે હાઉ નોબલ યોર એમ્બિશન ઇઝ. કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય. લેટ્સ અચીવ ઇટ ટુગેધર. લેટ્સ કેવું છે? આજ્ઞાર્થ વાક્ય, સજેશન, બરોબર. તો ચલો પહેલો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આરવી તરીકે શું આવશે? હવે તો આવડી ગયું યાર. આસ્ક એકદમ ઈઝી. હવે તો કશું જોવાનું જરૂર પણ નથી પડતી સર. કીર્તિ આસ્ક જાનવી વોટ હર એમ્બિશન વોઝ, રાઈટ. તો જાનવી શું કરે પછી એને રિપ્લાય આપે નથિંગ બિગ, તો શું આવશે? રિપ્લાઇડ. જાનવી રિપ્લાઇડ that her ambition was nothing big. and હવે જોઈએ પછી એડ કર્યું છે તો એન્ડ શું કરે છે? આઈ વોન્ટ ટુ બીકમ એટલે વિધાન વાક્ય છે. જો વિધાન વાક્ય હોય તો એન્ડ એડેડ ધેટ આવે. જો આજ્ઞાર્થ વાક્ય હોત તો સજેશન આવત. પ્રશ્નાર્થ વાક્ય હોત તો આસ્ક આવત. તો અહીં શું આવશે? એન્ડ એડેડ that she wanted to become a great teacher. કીર્તિ exclaim, ઉદ્ગાર ચિહ્ન છે ને એટલે exclaim to Janvi with praise that her ambition was very noble. and અને ફરી શું કરે છે? તો જો એ લેટ્સ આપ્યું છે તો શું આવે? suggested. and suggested that, કારણ કે વાક્યમાં લેટ્સ નો ઉપયોગ કરેલો છે, આજ્ઞાર્થ વાક્ય છે. તો and suggested that they should achieve together એટલે ફાઇનલ આન્સર આવશે suggested, રાઈટ. તો આપણે ઘણી બધી એક્સરસાઇઝ જોઈ. હું આશા રાખું કે તમને બધું આવડી ગયું હશે. રેડી? તો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરીશું અને કોઈ પણ તકલીફ લાગે તો પ્લીઝ ફરીવાર વિડીયો જોજો, બીજી ત્રીજી વાર તમારા ફ્રેન્ડ્સને પણ મોકલજો જે લોકો ના આવડતું હોય, ના ફાવતું હોય. આ વિડીયો જોશે એટલે તરત ડાયરેક્ટ ઇન્ડેક્સ ક્લિયર થઈ જશે અને 3 માર્ક્સ આપણા ખિસ્સામાં. સારું, તારે બીજા કોઈ કોન્સેપ્ટ સાથે ફરી મળીશું. બધાને જય સ્વામિનારાયણ. બાય બાય, ઓલ ધ બેસ્ટ.